शरणागत पाप पर्वतम गणयित्वा न तदीयषद्गुणम अणुमप्यतुलं हि मन्यते सहजानंद गुरुं भजे सदा। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે શરણાગતિના જે 5 લક્ષણ કહેવામાં આવે છે, આનુકૂલ્યશ સંકલ્પ પ્રાતિકૂલ્યશ વર્જનમ રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો गोप्तृत्व वर्णम तथा आत्मनिक्षेप कार्पण्य षड्विधा शरणागति ही। आ शरणागतिना 5 जे अंगो जे छे अने छठ्ठो जे अंगी आत्मनिक्षेप तेनी वात करता हता। एमा प्रथम 4 अंगो जे छे तेनी विगतवार चर्चा आपणे करी गया छे अने 5मुं जे अंग जे कहेवामां आवे छे तेनी आपणे चर्चा करता था। 5मुं जे मुख्य अंग जेने अंगी कहेवामां आवे छे ते छे आत्मनिक्षेप। तो शरणागति जे छे भगवाननी, ए शरणागतिनी जे विशेषता छे ए विशेषतानी अंदर शरणागत भक्त जे छे ए पोतानो भरन्यास जे छे ए बधुं ज भगवानना मस्तकनी उपर आरोपित करी दे छे अने पोते निश्चिंत थई जाय छे। त्यारे शरणागतनी विरुद्धनी अंदर स्वतंत्र ज्ञान मार्गवाळा, स्वतंत्र कर्म मार्गवाळा अने स्वतंत्र भक्ति मार्गवाळा जे छे, जेओ भक्ति ने, ज्ञान ने अने कर्म ने अंगी मानी, साध्य मानी आ संसार सागर ने तरवानो प्रयास करवा माटे जाय छे, परंतु ए लोकोनो जे आ प्रयास जे छे ए बहु ज गुरु छे, अर्थात के कठिन छे। ज्यारे शरणागत जे छे, जे भगवानना शरणनी अंदर पामेलो छे, जेणे भगवान ने साध्य तरीके अने साधन तरीके स्वीकारेला छे, एवा ए शरणागत भक्तनो जे भगवत प्राप्तिनो जे प्रयास जे छे ने बहु लघु छे। कारण के आ शरणागतिनी अंदर भगवान ने आ जीवात्मा जे छे ए सारथी तरीके निमी दे छे अने पोताना जीवननी जे भागदौड़ ए बधी ज भगवान ने अर्पण करी दे छे। अने ए जीवात्मा भगवान ने कहे छे कि प्रभु आ मारो शरीर रूपी जे रथ छे एने आप योग्य मार्ग ने ऊपर तमे लई जाओ। आ प्रमाणे भगवानना हाथनी अंदर पोताना जीवननी रास आपीने ए शरणागत भक्त जे छे ए निर्भय थई जाय छे। कारण के भगवान ज्यारे एना सारथी बनी जाय छे त्यारे एना मार्ग ने भगवान ज पोते प्रशस्त करे छे अने ए जीवात्मा ने पोतानी प्राप्ति करावी दे छे। ज्यारे स्वतंत्र भक्ति मार्ग जे छे, स्वतंत्र ज्ञान मार्ग छे, स्वतंत्र कर्म मार्ग जे छे तेनी अंदर आवुं नथी। ए स्वतंत्र भक्ति मार्ग वाळाए, कर्म मार्ग वाळाए अने ज्ञान मार्ग वाळाए पोते ज पोतानी लगाम पोताना हाथमां राखवानी छे। अर्थात के पोते ज रथी पण छे अने पोते ज सारथी छे अने एणे ए मार्गनी उपर दौड़वानुं छे। अने आ भक्ति मार्ग जे छे, ज्ञान मार्ग जे छे अने कर्म मार्ग जे छे ए मार्गनी अंदर चालनारा जे भक्तो जे छे
એવા એ ભક્તો જે છે એઓને ભગવત પ્રાપ્તિ જે છે એ બહુ દુર્લભ છે. કેટલાક જ વ્યક્તિઓ આ માર્ગનું અનુસરણ કરતા ભગવત પ્રાપ્તિ કરી ચૂકેલા, જ્યારે ભગવાનના શરણની અંદર જે છે એવા તો અનંત જીવાત્માઓ જે છે એ આ ભવાટવી રૂપી માર્ગને એકદમ સરળતાથી તરી ગયા છે, કારણ કે એના સારથી જે છે એ પરબ્રહ્મ પરમાત્મા સ્વયં છે. ભગવાનનું શરણાગત જે છે તેણે પણ ભક્તિ માર્ગનું, આ જ્ઞાન માર્ગનું અને કર્મ માર્ગનું આ ત્રણનું આચરણ તો કરવાનું છે, પરંતુ એ શરણાગતિના અંગ તરીકે કરવાનું છે, અંગી તરીકે નહીં. જ્યારે સ્વતંત્ર ભક્તિ માર્ગ, સ્વતંત્ર જ્ઞાન માર્ગ અને સ્વતંત્ર જે કર્મ માર્ગ જે છે તેની અંદર તો આ ત્રણ માર્ગો જ પોતે અંગી થઈ જાય છે અને ભગવાન જે છે એ અંગ થઈ જાય છે. ત્યારે શરણાગતની અંદર એવું નથી. શરણાગતિ માર્ગની અંદર પરબ્રહ્મ પરમાત્મા જ મુખ્ય અંગી છે અને જ્ઞાન માર્ગ છે, કર્મ માર્ગ છે અને ભક્તિ માર્ગ એટલે ભક્તિ યોગ, આ ત્રણે ત્રણ જે છે એ અંગ તરીકે સ્વીકારવાના છે. શરણાગત ભક્તે પણ આ ત્રણેય અંગોનું આચરણ કરવાનું છે, પરંતુ એ ત્રણેય અંગોનું આચરણ જે છે કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માની આજ્ઞા અનુસાર કરવાનું છે. અને આ અંગોનું આચરણ કરતા થકા એણે પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરવાની છે. સ્વતંત્ર જ્ઞાન માર્ગ, સ્વતંત્ર ભક્તિ માર્ગ અને સ્વતંત્ર કર્મ માર્ગ જે છે એવો પરમાત્માના શરણાગત નથી. એ લોકો પોતે જ પોતાના બાહુબળથી, અર્થાત કે જ્ઞાન માર્ગનો આશ્રય લઈને, કર્મ માર્ગની જટિલ પ્રક્રિયાનો આશ્રય લઈને અને ભક્તિ માર્ગની જટિલ પ્રક્રિયાનો આશ્રય લઈને એ લોકો એ માર્ગની ઉપર દોડતા હોય છે. તો એવા એ ભક્તને પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થવી બહુ કઠિન છે. ભક્તો, જ્યારે શરણાગત જે ભગવાનનો ભક્ત છે ને જે શરણમાં આવીને ભગવાનના નિર્દેશ અનુસાર ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગનું જે આચરણ કરે છે, એને એ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ જે છે એ બહુ સરળતાથી થઈ જાય છે. એવો વ્યક્તિ એ સંસારનું ઉલ્લંઘન કેવી રીતના કરે છે ખબર? જે પ્રમાણે ગાયની ખુરી હોય અને ગાયની ખુરીને આપણે ઉલ્લંઘન કરતા હોઈએ છીએ, એવી રીતના અત્યંત સરળ રીતે એ જીવાત્મા જે છે એ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરી લેતો હોય છે ને આ સંસારનું ઉલ્લંઘન કરી લેતો હોય છે. માટે શરણાગતિ જે છે એ બહુ લઘુ ઉપાય છે. ભક્તો, આ માર્ગની અંદર તમે આરૂઢ થયા અને કદાચ કોઈ કાર્યવશાત દેશકાલ ઇત્યાદિ વિપરીત આવ્યા અને કદાચ તમે આ માર્ગ ઉપરથી પડી પણ જાઓ ને, તો પણ તમારી દેખરેખ રાખનારા પરબ્રહ્મ પરમાત્મા જે છે એ તમને સંભાળી લેશે. જ્યારે સ્વતંત્ર જ્ઞાન માર્ગ, સ્વતંત્ર ભક્તિ માર્ગ અને સ્વતંત્ર કર્મ માર્ગવાળા જે છે, જે પોતાના બાહુબળથી આ સંસારને ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરે છે, એ લોકોની સામું જ્યારે એ દેશકાળ ખરાબ આવે જ ને ત્યારે એમની સહાય કરનાર કોઈ નથી. ને આવા વ્યક્તિઓ જે છે ને એ લોકોની જે પતન થાય છે એ પતન માર્ગથી એને ઉગારનારા પણ આ જગતમાં કોઈ નથી. કારણ કે પરબ્રહ્મ પરમાત્માનો એને આશરો જ નથી, તો પરબ્રહ્મ પરમાત્મા એની સહાય કેવી રીતના કરે? એને તો પોતાના બાહુબળનો, પોતાનો જે ભક્તિ માર્ગ છે, પોતાનો જ્ઞાન માર્ગ છે, પોતાનો જે ક્રિયા માર્ગ છે એનો આશરો છે. તો એને એ માર્ગ જે છે એ કેવી રીતના ઉગારી શકે? ક્યારેય પણ ઉગારી ન શકે ભક્તો. એટલે શરણાગતિ જે છે એ સર્વોત્તમ છે ભક્તો.
કારણ કે આ માર્ગની અંદર સંજોગો વસાત કોઈ સાધક જે છે એ ચ્યુત પણ થઈ જાય તો પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ એને ઉગારનારા છે ભક્તો. એટલે આ માર્ગ જે છે શરણાગતિનો માર્ગ એ સર્વોત્તમ માર્ગ છે. માટે આ માર્ગની ઉપર ચાલીને જ આપણે આપણા ગંતવ્ય સ્થાનની ઉપર અગ્રેસર થવાનું છે ભક્તો. શરણાગતિના જે મુખ્ય અંગો છે અને એની આત્મનિક્ષેપ રૂપ જે અંગી જે શરણાગતિ છે એના પર આપણે કોઈ પણ જાતના ભય રાખ્યા વગર આરૂઢ થવાનું છે ભક્તો. પરબ્રહ્મ પરમાત્માની આજ્ઞા આપણે અક્ષરે અક્ષર પાળવાની છે. પરબ્રહ્મ પરમાત્માની આજ્ઞાથી વિરુદ્ધ આપણે ક્યારેય પણ જવાનું જ નથી. ભગવાન મારી રક્ષા કરશે જ, કારણ કે કૃપાળુ છે, ભક્તવત્સલ છે, આવો વિશ્વાસ રાખવાનો છે. ભગવાન અધમ ઉદ્ધારણ પતિત પાવન છે એવી ભગવાનને પ્રાર્થના કરવાની છે. પોતાની દીનતા રાખવાની છે, કાર્પણ્ય, અને પોતાનો આત્મા જે છે પરબ્રહ્મ પરમાત્માને અર્પણ કરી દેવાનો છે. તો આ શરણાગતિનો જે માર્ગ જે છે તેની અંદર જે આ 6 લક્ષણો જે કહ્યા છે એ તમારે પાળવાના છે ભક્તો. સ્વતંત્ર જ્ઞાન માર્ગવાળા, સ્વતંત્ર ભક્તિ માર્ગવાળા અને સ્વતંત્ર કર્મ માર્ગવાળા કેવા છે? તો એ લોકો પોતાના બાહુબળે આ સંસાર સાગરને તરવાનો પ્રયાસ કરે છે. ભગવાન સ્વામિનારાયણે આવા જે લોકો જે છે તેની ઘોર નિંદા કરેલી છે. ભગવાન સ્વામિનારાયણ જે છે એ પ્રથમના 37મા વચનામૃતની અંદર પોતે કહે છે, અને એવી નિષ્ઠા વિનાનો જે જીવ છે તે પોતાના સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે, પણ એવા પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી. એવા જે જડમતીવાળા પુરુષ છે તે તો જેમ નાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્ર તરવાને ઈચ્છે તેવા મૂર્ખ છે, અને જે એવા ભગવાનના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઈચ્છે છે એવા દાયહા છે. આમ ભગવાન સ્વામિનારાયણે પણ ક્રિયાયોગની, જ્ઞાન યોગની અને ભક્તિ યોગની નિંદા કરેલી છે. અર્થાત કે સ્વતંત્ર રીતે જે આનું આચરણ કરે છે તેની ઘોર નિંદા કરેલી ભગવાને, અને જળમટીવાળા કહ્યા છે. પરંતુ પરબ્રહ્મ પરમાત્માના શરણની અંદર જઈને ક્રિયાયોગ, જ્ઞાન યોગ અને ભક્તિયોગનું આચરણ કરનારા છે તેને ભગવાને બહુ સારા કહ્યા છે. ને આ જ આપણો વિશિષ્ટાદ્વૈત મત છે. વિશિષ્ટાદ્વૈત મતની અંદર આ જ વાત કહેવાય છે કે ભગવાનના શરણની અંદર જઈને જ્ઞાનયોગ, ક્રિયાયોગ અને ભક્તિયોગનું આચરણ કરવું. ભક્તરંજની ટીકાની અંદર ભગવત પ્રસાદજી મહારાજે વિશિષ્ટાદ્વૈત મતનું આ લક્ષણ બતાવેલું છે કે વિશિષ્ટાદ્વૈત મતની અંદર એવું નથી કે ભગવાનના શરણમાં ગયા એટલે નિશ્ચિંત થઈ જવાનું, એવું નથી. ભગવાનના શરણની અંદર ગયા બાદ પરબ્રહ્મ પરમાત્મા તમને જે પ્રમાણે નિર્દેશ કરે તે પ્રમાણે તમારે ભક્તિનું આચરણ કરવાનું છે, જ્ઞાનયોગનું આચરણ કરવાનું છે અને કર્મયોગનું આચરણ કરવાનું. આમ વિશિષ્ટાદ્વૈત મતની અંદર જ્ઞાનયોગ, ક્રિયાયોગ અને ભક્તિયોગ ત્રણેય સ્વીકાર્યા છે, પરંતુ એને અંગ તરીકે સ્વીકાર્યા છે, અંગી તરીકે નથી સ્વીકાર્યા. જ્યારે પેલા સ્વતંત્ર જ્ઞાન માર્ગવાળા, સ્વતંત્ર ભક્તિ માર્ગવાળા અને સ્વતંત્ર ક્રિયા યોગવાળા, આ ત્રણ યોગવાળા જે છે એ આ ત્રણેય યોગને અંગી તરીકે સ્વીકારે છે, જ્યારે આપણે એને અંગ તરીકે સ્વીકારીએ છીએ. માટે હંમેશા લઘુ માર્ગ જે શરણાગતિ છે એનો જ આશ્રય લેવો. ગુરુ માર્ગ જે છે એને તો હંમેશા દૂરથી તિલાંજલિ આપી દેવી ભક્તો. આવા આ લઘુ માર્ગ જે છે તેની અંદર આપણે 5મા લક્ષણ એવા આત્મનિક્ષેપની વાત કરતા હતા કે પોતાનું તન છે, મન છે, ધન છે
અને પોતાનો આત્મા જે છે એ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણના ચરણારવિંદરની અંદર સમર્પિત કરી દેવું. પોતાની પાસે જે પણ કોઈક વસ્તુ છે એ બધી જ વસ્તુ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણના ચરણારવિંદરની અંદર સમર્પિત કરીને પોતે નિશ્ચિંત થઈ જવું. હંમેશા ઈશ્વર ક્યારેય પણ કહેતા નથી કે મને બધી જ વસ્તુ તમે પ્રત્યક્ષ રૂપની અંદર આપો. ભગવાન તો કહે છે મનથી તમે મને આપો, પરંતુ જીવાત્માનો એવો સ્વભાવ છે કે મનથી પણ એ બધી વસ્તુ આપવા ભગવાનને તૈયાર નથી. વસ્તુતા એ જોવા જઈએ તો ઈશાવાસ્યમિદમ સર્વ, આ જે શ્રુતિની અંદર જે કહ્યું છે એ પ્રમાણે આ સંપૂર્ણ જગતની અંદર જે પણ કંઈક વસ્તુ જે છે એ પરબ્રહ્મ પરમાત્માની જ છે. પરબ્રહ્મ પરમાત્માએ જીવાત્માને એના કર્મ પ્રમાણે આ બધી વસ્તુ ઉપભોગ કરવા માટે આપેલી છે. સ્પષ્ટ રૂપે ઈશાવાસ્યના પ્રથમ મંત્રની અંદર જ કહ્યું છે, અને પછાડી એ જ મંત્રની અંદર કહ્યું છે કે એનો ત્યાગ કરવા પૂર્વક એનો ઉપભોગ કરો, બીજાની ધનની ઈચ્છા ન રાખો. કે આ વસ્તુ મારી છે જ નહીં, આ વસ્તુ મારા પરમાત્માની છે, એમ ત્યાગ કરવા પૂર્વક એનો ઉપભોગ કરવાનો છે, બીજાના ધનની ઈચ્છા નથી રાખવાની. એટલે મનથી જે છે એ બધું જ ઈશ્વરના ચરણારવિંદરની અંદર આપણે અર્પણ કરી દેવાનું છે, ને આપણે કેવલ ને કેવલ એના દાસ છે એમ દાસ ભાવે રહીને ત્યાગ કરવા પૂર્વક એ બધી જ વસ્તુનો ઉપભોગ કરવાનો છે. ભક્તો પછી એની અંદર વૃદ્ધિ થાય કે એનો રાસ થાય તો પણ ત્યાં એમ જ વિચારવાનું છે કે આની અંદર મારા ઈષ્ટદેવની ઈચ્છા છે. આપણા સંપ્રદાયની અંદર ઉપલેટાના વેરાભાઈનું દૃષ્ટાંત આ બાબતની અંદર અવલોકન કરવા યોગ્ય છે. ઉપલેટાના વેરાભાઈ જે છે એ જે દિવસથી ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદરની અંદર એ ગયા, ભગવાનની ઓળખ એમને થઈ, તે દિવસથી એમણે પોતાનું તન મન ધન પોતાનો પરિવાર બધું ભગવાનના ચરણારવિંદની અંદર સમર્પિત કરી દીધેલું. કહેવાય છે કે 9 જ મહિનાની અંદર એમના કુટુંબની અંદર 22 જણા હતા, એક પછી એક પછી એક પછી એક પછી એક પરલોકવાસી થઈ ગયા. પરંતુ વેરાભાઈના મુખની ઉપર કોઈ પણ ગ્લાની થતી જ ન હતી. પોતાના સંબંધીઓ પોતાના મિત્રો આવીને એને કહેતા હતા કે જે સમયથી તમે ભગવાન સ્વામિનારાયણનો આશ્રય કરેલો છો ને તમારા ઉપર અપાર વિપત્તિઓ આવીને ઊભી રહી છે. વેરાભાઈ કહેતા હતા કે જેવી મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિની ઈચ્છા, મારો પરિવાર જે છે એ ભગવાન શ્રી હરિનો આશ્રિત હતો, અને શ્રી હરિની કૃપાથી એ લોકો બધા જ જે છે એ ભગવત ધામમાં ચાલ્યા ગયા છે, અને આ લોક કરતાં પણ ત્યાં સુખી થયા છે. આટલું કહીને વેરાભાઈ જે છે એ લોકોની શંકાનું નિવારણ કરતા હતા. અને જ્યારે એમના કુટુંબની અંદર બધા જ લોકો ભગવત ધામ પધાર્યા ને ખાલી વેરાભાઈ જ્યારે બાકી રહી ગયા, ત્યારે બધી પોતાની સંપત્તિઓને બધી વસ્તુ હતું એ ભગવાનના ચરણારવિંદની અંદર સમર્પિત કરી દીધી અને પોતે સાધુ થઈ ગયા. આને કહેવામાં આવે આત્મનિક્ષેપ. ભક્તો કે પોતાના પરિવાર જે છે એ પરિવાર પોતાની પાસે જે ધન દોલત હતી બધી ભગવાન શ્રી હરિના ચરણારવિંદની અંદર સમર્પિત કરી દીધી, અને પોતાના પરિવારના એક પછી એક સભ્યો જે છે એ પરલોકવાસ થાય છે, છતાં પણ વેરાભાઈના મનની અંદર કોઈ પણ જાતનો ગમ નથી કે કોઈ હર્ષ નથી કે કોઈ શોક નથી. માટે આપણે પણ આપણી પાસે જે પણ કંઈ ધન છે, સંપત્તિ છે, આપણો પરિવાર છે, એ બધું જ પરબ્રહ્મ પરમાત્માના ચરણારવિંદની અંદર સમર્પિત કરી દેવાનું છે. અને પોતાનો આત્મા જે છે એ પણ પરબ્રહ્મ પરમાત્માના ચરણારવિંદની અંદર સમર્પિત કરી દેવાનું છે. અને કેવલ
આપણે એમના દાસ છે અને એ મારા સ્વામી છે, એ પ્રમાણે સ્વામી સેવક ભાવે ભગવાનની ઉપાસના કરવાની છે. ભગવાન સ્વામિનારાયણ અંત્યના 13મા વચનામૃતની અંદર પોતે કહે છે કે જેમ એ ભગવાનનું ગમતું હોય તેમ જ આપણને ગમે છે, પણ ભગવાનના ગમતા થકી પોતાનું ગમતું લેશ માત્ર નોખું રાખવું નથી. અને આપણે જ્યારે તન મન ધન ભગવાનને અર્પણ કર્યા ત્યારે ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ. અહીં પણ ભગવાન પોતે આત્મનિક્ષેપની વાત કરે છે. જેણે તન મન ધન પરબ્રહ્મ પરમાત્માના ચરણાર વિંદરની અંદર સમર્પિત કરી દીધું હોય એવો એ ભક્ત જે છે ને એ નિશ્ચિંત થઈ જાય છે. એવો એ ભક્ત જે છે એ નિશ્ચિંત થઈ જાય છે. અને કદાચ જીવનની અંદર આવા ભક્તને સુખ કે દુઃખ આવે તેની અંદર એ કેવલ ભગવાન શ્રી હરિની ઈચ્છા જ માનતો હોય છે ભક્તો, કે ભગવાન શ્રી હરિની ઈચ્છાએ કરીને જ આ સુખ દુઃખ આવેલું છે. ભગવાન પણ આવા ભક્તને જ્યારે દુઃખ પ્રેરતા હોય છે એની અંદર એનું કોઈ પ્રારબ્ધ નથી હોતું. સંચિત કર્મો તો એના ક્યારના સમાપ્ત થઈ ગયા હોય છે. પ્રારબ્ધ કર્મ પણ જે છે ભગવાનના શરણમાં જવાથી સમાપ્ત થઈ જાય છે. લગભગ સોળીનું દુઃખ ભગવાન કાંટેથી થાળે. કદાચ દુઃખ આવતું હોય આવા ભક્તને તો પણ એ મહાદુઃખ આવવાનું હોય તે કેવલ સામાન્ય દુઃખથી એ મહાદુઃખને ભગવાન તાળી નાખતા હોય છે ભક્તો. પરંતુ ભગવાન પોતાના શરણાગત ભક્તને ક્યારેય પણ મહાદુઃખ આપતા જ નથી. કોઈ ભગવદ ભક્ત જે છે એ અતિશય પીડા પામતો હોય, શરણાગત થયો હોય છતાં પણ અતિશય પીડા પામતો હોય તો સમજવું જોઈએ કે આ કોઈક અલ્પ કારણસર એણે ભગવાનની આજ્ઞા લોપી હશે અને ભગવાનની આજ્ઞા લોપવાથી ભગવાને જ એને દુઃખ આપેલું છે. પરંતુ જે શરણાગત ભક્ત છે એની ઉપર તો નથી કોઈ કાળનો અધિકાર, નથી કોઈ કર્મનો અધિકાર કે નથી કોઈ માયાનો અધિકાર છે. કારણ કે આવા એ ભક્તએ પોતાનો આત્મા જ એ પરબ્રહ્મ પરમાત્માના ચરણાર વિંદરની અંદર સમર્પિત કરી દીધેલો છે. હવે ભગવાનના ચરણાર વિંદરની અંદર જો પોતાનો આત્મા સમર્પિત કરી દીધો હોય તો પછી એ ભગવદ ભક્તને દુઃખ કેવી રીતના પડે. ભગવાન સ્વામિનારાયણ પણ પ્રથમના 37મા વચનામૃતમાં આ બાબતનો ખુલાસો કરે છે. અને એને માટે કાળ કર્મને માયા તેનો હુકમ નથી. અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે, પણ બીજા કોઈનો, યમરાજ વગેરે કોઈનો એને માટે હુકમ નથી. આથી પ્રપત્તિમાં યમાદિક ભયના અભાવરૂપ ભગવાને વિશેષ જણાવેલો છે. એટલે શરણાગત ભક્ત જેણે પોતાનો આત્મા ભગવાનના ચરણાર વિંદરની અંદર સમર્પિત કરી દીધો છે એવા એ ભગવદ ભક્તને કાળ કર્મ આદિ કોઈ પણ દુઃખ આપવા માટે પણ સક્ષમ નથી. એને દુઃખ આપવું હોય તો કેવલ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ જ આપી શકે છે, બીજું કોઈ આપી શકતું નથી. માટે આપણે પણ આપણું તન મન ધન અને આત્મા જે છે એ પરબ્રહ્મ પરમાત્માના ચરણાર વિંદરની અંદર સમર્પિત કરી દેવો અને એ જે પ્રમાણે દિશા નિર્દેશ કરે એ જ પ્રમાણે આપણે ચાલવું તો આપણે અલ્પ સમયની અંદર એ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થઈ જશે અને અગાધ એવા સંસાર સાગરને પણ આપણે ગાયના ખરીની માફક ઓળંગીને એ પરમાત્માના ધામની અંદર જઈને ભગવાનની સેવાની અંદર જોડાઈ જશું. અહીં શરણાગતિના જે 6 અંગ કહેવાય એ 6 અંગમાંથી 5મું અંગ જે કહેવાય છે આત્મનિક્ષેપ એ પૂર્ણ થાય છે. અને હવે પછીના પ્રવચનની અંદર આપણે શરણાગતિનું એક લક્ષણ જે કાર્પણ્ય એ બાકી રહ્યું છે તેની વિગતવાર ચર્ચા કરશું.
ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામય સર્વે સુખિનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.